तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો હાલ આ બેનની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ દોસ્તો એમ કહેવાય છે કે આ જે બેન છે, બેનના પતિને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા, એને પતિને છોડાવવા માટે આ બેન એમ કહેવાય છે કે ટાવર ઉપર ચડી જાય છે। ત્યાર પછી થાય છે એવું તમે સાંભળીને તમે પણ ચોંકી જવાના છો દોસ્તો। તો આ બેન ટાવર ઉપર ચડી જાય છે અને હટ પકડે છે, જ્યાં લગી મારા પતિદેવને જેલની બહાર નહીં કાઢું ત્યાં લગી ટાવર નીચે ઉતરવાની નથી। ત્યાર પછી પોલીસ સાહેબે પણ ઘણું બધું સમજાવ્યા હતા, પરંતુ બેન માનવા તૈયાર નતા અને ત્યાર પછી પોલીસ સાહેબે એના પતિને પણ હાજર કર્યા હતા દોસ્તો। અને 150 થી 200 પોલીસનો કાફલો પણ ના જોવા મળ્યો હતો દોસ્તો। તો તમને ખબર જ હશે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો ભાગશાળીને જ આવી પત્ની જોવા મળે છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ એના પતિ માટે આ બેન એમ કહેવાય છે કે એનો પોતાનો જીવને જોખમમાં મૂકી દે છે દોસ્તો, અને ટાવર ઉપર ચડી જાય છે દોસ્તો। ત્યાર પછી પોલીસ સાહેબે ઘણું સમજાવ્યા, પણ બેન સમજ્યા નહીં। ત્યાર પછી એના પતિને લાવવામાં આવ્યા હતા અને એની પતિએ એમ કહેવાય છે કે એને પત્નીને સમજાવીને નીચે ઉતાર્યા હતા દોસ્તો। હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો આ બેન વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। मળી એક વાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए बाय बाय।